નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું ખાયકી વિશે, ખખડધજ રસ્તા વિશે, લોહિયાળ રસ્તા વિશે, લોહિયાળ હાઈવે વિશે, કોન્ટ્રાક્ટરોની મિલીભગત વિશે અને બેદરકારી વિશે, લાલિયાવાડી વિશે। એટલા માટે કારણ કે આ લાલિયાવાડી, આ બેદરકારીના કારણે યુવાનોના મોત થઈ રહ્યા છે। જવાન લોહી અત્યારે આપણી વચ્ચે એટલા માટે નથી કારણ કે બેદરકારી દાખવવામાં આવે છે, ભ્રષ્ટાચાર થાય છે। કચ્છમાં એક બનાવ બન્યો છે જેમાં એક મિત્રો વર્તુળ 2 થી 3 યુવકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। એક પાસે એક્ટિવા હતી, બીજા પાસે બાઇક હતી અને એ લોકો પોતાના કોઈ કામ અર્થે બહાર નીકળ્યા હશે અથવા તો કામ પતાવીને પરત જઈ રહ્યા હશે। એ દરમિયાન એક મહાકાય કન્ટેનર તેમના પર પડી જાય છે। કેમ પડે છે? કારણ કે રસ્તા ખખડધજ છે અને પછી જે બેકાબુ કન્ટેનર છે ખખડધજ રસ્તાને કારણે પડી જાય છે અને એ યુવકો પર પડે છે। એક સાથે 3 યુવકોના ત્યાં મોત થઈ જાય છે અને આખો એ રસ્તો રક્ત રંજિત થઈ જાય છે। જો એ રસ્તા સારા હોત તો કદાચ એ 3 યુવકો આજે આપણી વચ્ચે જીવતા હોત। એમાંથી 2 યુવકોની ઓળખ તો થઈ, જો કે ત્રીજા વ્યક્તિ કોણ છે એના વિશે હજુ કોઈ ભાળ પણ નથી મળી। એના પરિવારજનો અત્યારે વ્યથિત હશે કે મારો જે દીકરો છે એ ઘરેથી નીકળ્યો છે, ક્યારે પરત આવશે એની શોધખોળ ચાલી રહી છે। એની પાછળનું કારણ એ છે ભ્રષ્ટાચાર, લાલિયાવાડી અને ફક્ત ખાયકી જ કરવી। જ્યારે પણ ચોમાસાની સિઝન આવે ત્યારે અમારે ગળા ફાડવાના અને અહીંયા સવાલ ઉઠાવવાના, પરંતુ કોઈ જવાબ નથી મળતો। ન માત્ર કચ્છ પરંતુ ગુજરાતભરમાં આવી સ્થિતિ છે। વરસાદે વિરામ લીધો એને કેટલો સમય થયો, ગાંધીનગરથી આદેશ છૂટે છે, અલગ અલગ જે મંત્રીઓ છે એ પણ જવાબ આપે છે, કહેવામાં આવે છે અધિકારીઓની જવાબદારી નક્કી થશે। તમે જોયું હતું કે જે વડોદરામાં જે બ્રિજ તૂટ્યો તેમાં કેવી રીતે લોકોના મોત થઈ ગયા, 22 લોકો ત્યાં ડૂબી ગયા એ નબળા બ્રિજના કારણે। અને આજની તારીખમાં પણ તમે જુઓ, ચારે બાજુ આવી સ્થિતિ છે। ડાકોર, પાટણ, કચ્છ, ભરૂચ, પંચમહાલના તમે દ્રશ્યો જુઓ, જાણે કે ચંદ્ર પર આવ્યા હોય એવી સ્થિતિ ગુજરાતમાં સર્જાયેલી છે। અમદાવાદ જેવા શહેરમાં પણ સનાથલ ચોકડી પાસે તમે જતા રહો, ત્યાં રસ્તો છે કે ખાડો એ તમે ત્યાં એનું તમે તફાવત જ ન કરી શકો, આવી પરિસ્થિતિ છે। ડાકોરમાં તો પરાકાષ્ઠા જોવા મળી, તમને ખાડા તો મળે જ છે પરંતુ ત્યાં જોડે જોડે આ લોકો વીજ કરંટ પણ ફ્રીમાં આપે છે। એકની સાથે એક ફ્રી એટલે સમસ્યાની સાથે વીજ કરંટ પણ આપવામાં આવે છે। અહીંયા વીજ લીકેજ થઈ રહ્યું છે। આવી પરિસ્થિતિ ગુજરાતમાં આપણે સર્જી છે, એના માટે જવાબદાર કોણ? એના માટે આ નમાણું અને નપાડ્યું તંત્ર જવાબદાર છે, અધિકારીઓ જવાબદાર છે, જાડી ચામડીના કે જે કામ કરવા તૈયાર જ નથી, ઈચ્છતા જ નથી કે આપણે લોકોને સુખ સુવિધા આપીએ। નેશનલ હાઈવેની આપણે વાત કરીએ, કચ્છનો બનાવ છે, હાઈવે ત્યાંથી પસાર થાય છે અને ત્યાં આ બનાવ બન્યો। જ્યારે ટોલ ટેક્સ લેવાની વાત આવે તો તમે મન ફાવે એમ ટોલ ટેક્સ વસૂલો છો, કદાચ ફાસ્ટેગ નથી તો તુરંત જ ડબલ ભાવ વસૂલવામાં આવે છે। અહીંયા જો મોત થઈ ગયું, શું એ જીવ તમે એ ટેક્સની મદદથી પાછા અપાવી શકશો? શું એ 3 યુવકો આપણી વચ્ચે રહ્યા નથી, શું તમે એમના પરિવારને આશ્વાસન આપી શકશો ખરા? કોઈ શબ્દો છે તમારી પાસે? કોઈ શબ્દો નથી। તમે બેશરમ છો, નાલાયક છો। કેટલાક એવા ભ્રષ્ટ નાલાયક અધિકારી છે જેના કારણે આ સ્થિતિ મુફદ્દલ ગુજરાતમાં સર્જાઈ છે। વિકાસ, સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે, આ આખું જે મરી ચૂકેલું તંત્ર છે, જે નિર્માલ્ય તંત્ર છે, એ તંત્ર સામે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું હવે આ તંત્ર રાજ્યના મુખ્યમંત્રીની વાત પણ સાંભળતું નથી? શું આ તંત્ર રાજ્યના મુખ્યમંત્રીએ આપેલી સૂચનાને પણ ગોળીને પી જાય છે? કેમ કે જ્યારે કાગારોળ થઈ આખા રાજ્યમાં રસ્તાની, વરસાદ પછી જે તૂટેલા રસ્તાઓની અનેક ખબરો, અનેક દ્રશ્યો, અને આ સોશિયલ મીડિયાનો યુગ છે, જેટલું ચોથી જાગીર સમાચાર માધ્યમો બતાવતા નથી એનાથી વધારે ઇન્ફ્લુએન્સર બતાવી રહ્યા છે કે જો આ હાલત છે આ રસ્તાની। અને એ પછી એના પડઘા, જ્યારે આ મંચ પરથી મુદ્દો ઉઠાવવામાં આવે, પડઘા ગાંધીનગર સુધી પડે છે, કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ થાય છે, સૂચના અપાઈ છે કે મીડિયા જે ધ્યાન દોરે છે એ કામ કરાવો ભાઈ। મીડિયાનું કામ છે કાન આંબળવાનું, તો મીડિયા કાન આંબળે। જે રસ્તા તૂટેલા હોય, ખરાબ હોય, જીવલેણ રસ્તાઓ હોય અને એ પણ ગંભીરા બ્રિજનું કલંક તમારી માથે લાગેલું છે, એ પછી જ્યારે તમે જાગો છો અને ખુદ મુખ્યમંત્રી સૂચના આપે
કે 8 દિવસની અંદર આ બધા ખરાબ રસ્તાઓનું સમારકામ કરાવો. મહિનો વીતી જાય છે એ વાતને, મહિનો. આજે શું પરિસ્થિતિ છે? આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, બધા અલગ અલગ. ડાકોર હોય, ભરૂચ હોય, પાટણ હોય, પંચમહાલ હોય, અને કચ્છમાં શું થયું આજે? કચ્છમાં તો હદ થઈ ગઈ આજે. કચ્છના અંજારના ખેડોઈ પાસે આજે ગમખ્વાર અકસ્માત થયો. આજે અકસ્માત થયો, એમાં 3 આશાસ્પદ યુવાનોના મોત થઈ ગયા. 3 જિંદગી હોમાઈ ગઈ. અરે 3 જિંદગી આ નાલાયકોની નફટાઈ નપાવટાઈના કારણે કચડાઈ મરી. કન્ટેનર પડ્યું આખું. પૂછ્યું અમે જ્યારે સંવાદદાતા સાથે વાત કરી કે શું ઘટના બની છે, તો સંવાદદાતા અમારા કહે છે કે એ જે રસ્તો છે એટલો બિસ્માર છે કે ત્યાં આવી રીતે અકસ્માતો થયા જ કરે છે. કન્ટેનર ત્યાં પડી જાય એમાં કોઈ નવાઈ નથી, કેમ કે રસ્તો જ ખરાબ છે. વિચારો તમે, આ તંત્ર અને એના બોદા વામણા અધિકારીઓ, કામચોર ખાયકી કરતા અધિકારીઓના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. હવે બિસ્માર રસ્તાના કારણે 3 લોકોને મોતને ભેટવું પડે છે. આ ઘટના આજની છે. હજુ 1 દિવસ પહેલા જ કચ્છમાં બીજી એક ઘટના બની, એમાં અકસ્માતમાં 2ના મોત થયા. એ જે દ્રશ્યો છે એ રસ્તાને જ્યારે આપણે જોઈએ, એ રસ્તાના દ્રશ્યો બતાવો. આ જે અકસ્માત થયો એ જે રોડ છે, આ જોઈ લો તમે રોડ. આની ઉપરથી ભારે માલવાહક ટ્રક પસાર થાય છે આ રસ્તા ઉપરથી. આ રસ્તાની હાલત જુઓ તમે, ક્યાંય સીધો સપાટ આ રસ્તો નથી ને આની રજૂઆતો કરીને સ્થાનિકો થાકી ગયા. અને પછી શું થાય છે? આખું કન્ટેનર પડી જાય. હવે તમે વિચારો, કન્ટેનર, લોડેડ કન્ટેનર હોય કે ખાલી પણ હોય, એનો કેટલો વજન હોય. આ જે અકસ્માત થયો એમાં એ કન્ટેનર પડ્યું તો એમાં જે દ્વિચક્રી વાહન ચલાવતા હતા એ લોકો કચડાઈ ગયા. ગાડીની સ્થિતિ જ બહુ ખરાબ છે. અમે એ દ્રશ્યો બતાવી શકીએ એમ નથી, એટલે કટ કરી નાખ્યા છે ઘણા બધા દ્રશ્યો અમે. એટલી ખરાબ હાલત આ કચ્છના અંજારમાં છે. અને આ સ્થિતિ કેમ પેદા થઈ? નિંભર આ NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ મોટું પાપી છે આમાં. અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ આના સીધા જવાબદાર છે. આ જ બાબતને લઈને કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે ફોજદારી ફરિયાદ દાખલ કરો આમાં, કેમ કે રજૂઆત તો બહુ વાર કરી હતી કે આ રસ્તો સુધારો, પણ કોઈએ સાંભળ્યું નહીં, એટલે આ સ્થિતિ થઈ. વિકાસ, બિલકુલ. આપણા જે સંવાદદાતા છે કૌશિક છાયા, એમનો એક અહીંયાનો રિપોર્ટ પહેલા જોઈ લઈએ. ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. શું કહેવું છે કૌશિક છાયાનું પહેલા એ આપણે જોઈ લઈએ. કચ્છ જિલ્લામાં અકસ્માતો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આજે અંજાર તાલુકાના ખેડોઈ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે માર્ગ બિસ્માર નજરે પડી રહ્યો છે. ખેડોઈ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ટ્રેલરમાંથી કન્ટેનર પડતા એક્ટિવામાં સવાર 3 જેટલા યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. અવારનવાર જોવા જઈએ તો માર્ગ બિસ્માર હોવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે સાથે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે. રોડ રિપેરિંગની કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું સીમિત જોવા મળી રહ્યું છે. અત્યારે જિલ્લામાં જોવા જઈએ તો ચારે તરફ રોડ બિસ્માર અત્યારે જોવા મળી રહ્યા છે, જેના કારણે અકસ્માતોનો સંખ્યા પણ અત્યારે વધી રહી છે. તે પણ એક હકીકત છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ તંત્ર તાત્કાલિક રાહે રસ્તાઓ રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરે તે પણ જરૂરી બની રહે છે. કેવું નિર્દેશ સાથે કૌશિક છાયા, ગુજરાત. એટલે આવી સ્થિતિ છે કે જ્યાં રસ્તાની હાલત એટલી કફોડી છે કે રસ્તાના કારણે અકસ્માત થઈ રહ્યા છે, કોઈની ચલાવવાની ભૂલ નથી. અને એ તો છે જ. હવે આપણે ડાકોરની વાત કરીએ, જ્યાં ઓવરબ્રિજ પર કરંટ લીકેજ થાય છે. વિચારો તમે, ખખડધજ રસ્તા તો છે, લોકોને કરંટ પણ આપવામાં આવે છે. બ્રિજ પરથી પસાર થતા પદયાત્રીઓને ઝટકા લાગી રહ્યા છે. અંબાજી જતા પદયાત્રીને કરંટ લાગ્યો. કેટલું બોગસ તંત્ર છે અને એના કેટલા નમાલા અધિકારીઓ છે કે આ પ્રકારની ઘટના બને, પદયાત્રીઓને કરંટ લાગે છે, ત્યાંથી પસાર થાય પદયાત્રીઓને. અને જાગૃત નાગરિક ફોન કરે છે તો આ નિંબર ફોન નથી ઉપાડતા. તમે જુઓ, આ લાઈવ ડેમો બતાવે છે. ત્યાં બ્રિજ ઉપર ટેસ્ટર લગાવે, ટેસ્ટર ઇલેક્ટ્રિસિટી કરંટનું, તો એમાં સપ્લાય આવી રહ્યો છે, વીજ પ્રવાહ આવી રહ્યો છે. આ હાલત કરી નાખી છે તમે ગુજરાતના અલગ અલગ રસ્તાની, અલગ અલગ બ્રિજની, અલગ અલગ ડેમની, ઓવરબ્રિજની, ફ્લાયઓવરની આવી સ્થિતિ છે.
આવી સ્થિતિ છે, કરંટ પણ આવી રહ્યો છે. આ વિડીયો આપણે ફૂલ સ્ક્રીનમાં જોઈશું. તમે જુઓ કે અહીંયા ડાકોર પરથી અહીંયા પદયાત્રી અહીંયા પસાર થઈ રહ્યા છે ત્યાં જવા માટે, અને તમે જુઓ કે લોકો ત્યાં ટેસ્ટરથી બતાવે છે કે અહીંયાથી કરંટ પસાર થાય છે, અને પછી જ્યારે તમે જુઓ આમાં કેવો કરંટ આવી રહ્યો છે, અને જાગૃત નાગરિક જ્યારે અધિકારીને ફોન કરે છે, મહાશય કોઈ જવાબ આપવા તૈયાર નથી. હવે અહીંયા જે વીજ વિભાગ છે એણે કેવી બેદરકારી રાખી છે, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીઓ બેધ્યાન છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે, અને જ્યારે આ રીતનું લીકેજ છે એની અહીંયા સમારકામ થવું જોઈએ, એને પતાવવું જોઈએ, જરૂરી છે, એટલા માટે જ બતાવીએ. અને હવે બીજું વાત કરીએ પંચમહાલની. પંચમહાલના તમે રસ્તાઓ જો ત્યાંના વિડીયો પણ સામે આવે, જાણે કે ચંદ્ર પર આપણે સાક્ષાત આવી ગયા છે, જાણે કે ચંદ્રની અનુભૂતિ થતી હોય તેવી સ્થિતિ છે પંચમહાલની. પણ આપણે એ બધી તસવીરો જોઈશું, અને આ તો ફક્ત એક કહેવાય ને સેમ્પલ છે. ગુજરાતભરમાં આવી સ્થિતિ છે, આખા ગુજરાતમાં રોડ રસ્તા ખખડધજ આજની તારીખમાં પણ છે. પરંતુ જો કોઈ મોટા નેતા નીકળવાના હોય તો તાત્કાલિક સમારકામ રિપેરિંગ થઈ જાય, બાકી પરિસ્થિતિ જૈસે તે. હાલોલ શામળાજી બાયપાસ હાઈવે પરનો જે બ્રિજ છે ખખડધજ છે. મેશ્રી નદી પરના બ્રિજ પર ખાડા એવા પડ્યા જેના કારણે વાહન ચાલકો પરેશાન. સ્પીડ બ્રેકરના પણ અહીંયા બોર્ડ મૂકવામાં નથી. હવે તમે જુઓ આ રસ્તો હાલક ડોલક બતાવો. આ રસ્તો કે જ્યાં તમે પસાર થાવ એટલે તમે એકવાર તો વિચારી જ લો કે આ ક્રોસ કરી શકીશું કે નહીં, આ રોડ પસાર કરી શકીશું કે નહીં. આ તમે હાલત તો જુઓ. આ અલગ અલગ દ્રશ્યો છે, આવા એક નહીં સેંકડો દાખલા છે ગુજરાતમાં, સેંકડો. એટલે જ અમે દર્શકોને પણ જોડીએ છીએ કે તમારા વિસ્તારમાં આવા જીવલેણ રસ્તા હજુ પણ છે. શું તંત્રએ કામગીરી નથી કરી તો ઉપાડો ફોન, લગાવો, અમે તમારી વાત પહોંચાડીશું. કેમ કે જે રીતે રસ્તાની સ્થિતિ છે આ તંત્રને ફરી એકવાર ઢંઢોળવું પડશે. બિલકુલ, આપણી સાથે તલોદથી દર્શક મિત્ર જોડાયા છે ભૂપેન્દ્રભાઈ, એમની સાથે વાત કરીએ. જી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, શું કહેવા માંગશો આપ? ધન્યવાદ. તલોદમાં પણ આવું જ છે, તંત્ર કશું કરતું નહીં. એક તો ઓવરબ્રિજ નું કામ 2 વર્ષથી બંધ છે, પણ તે આજુબાજુ છે આપણે પશુ દવાખાને પહેલાથી તમને શ્રીનાથજી મંદિર થોડા આગળ જઈએ ત્યાંથી લઈને છેક બસ સ્ટેન્ડ સુધી એવા ખાડા છે કે લોકો અંદર પડી જાય, કરી જાય, પાણી ભરાયેલું જ રહે છે, પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી. જી જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો કહી રહ્યા છે કે ચારે બાજુ આવી સ્થિતિ છે, અને આપણે આજે તો જોઈએ વિકાસ કેવા દ્રશ્યો. આ રસ્તા તો જોઈને એમ થાય કે આ ગુજરાતના રસ્તા છે. આ રસ્તા તમે મીમ મટીરિયલ બની ગયા છો, મીમ મટીરિયલ. કે સાહેબ કોઈ આવે, નેતાજી કોઈ આવે ત્યારે રસ્તા બને, બાકી રસ્તા આવા હોય છે. આ દ્રશ્યોનો ઉપયોગ કરીને તમે મીમ મટીરિયલ બની ગયા છે. હું તમામને કહું છું, વહીવટી તંત્ર, જવાબદાર અધિકારી, ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સાંસદ, ત્યાંના જે જનપ્રતિનિધિ છે, જે મત લઈને ચૂંટાઈને આવ્યા છો, જનતાનો મત લઈને, એ કોઈ પણ એ સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અંતર્ગત આવતો રસ્તો હોય, આવો બોગસ રસ્તો તમારા મત વિસ્તારમાં હોય તો શરમ છે તમારી માટે. શરમ છે તમારા માટે, શરમજનક છે કે આ પ્રકારના રસ્તા છે અને તમે કશું કરી નહીં શકતા. તમે સ્વીકારી લો કે જનપ્રતિનિધિ તમે બની ગયા છો, પણ તમારી હેસિયત નથી કોઈ કામ કઢાવી શકવાની. આપણે એટલે જ કચ્છની વાત એટલા માટે કરવી છે કે આજે કોંગ્રેસે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. ખેર એ રાજનીતિનો વિષય છે, પણ આપણી સાથે કેડી જાડેજા જોડાઈ ગયા છે, જે કચ્છ લડાયક મંચના અધ્યક્ષ છે. એમની સાથે વાત કરવી છે, કેમ કે કચ્છમાં આ એક રસ્તો નહીં, આ અંજાર મુન્દ્રા વાળો એક રસ્તો નહીં, આવા ઘણા બધા સ્ટેટ અને નેશનલ હાઈવે છે જે સાવ ભંગાર સ્થિતિમાં છે. જાડેજા સાહેબ, આવી સ્થિતિ છે ખરી કચ્છમાં અને કેટલી જગ્યાએ છે? હા, ફર્સ્ટ તો હું આપનો ફર્સ્ટ ગુજરાતનો આભારી છું કે આપે આવી ચળવળ ચલાવી રહ્યા છો, અને જેના કારણે ગુજરાતના જે રસ્તાઓ છે એની તો વાત કંઈ કરવા જેવી નથી, કારણ કે દયનીય હાલત છે. આજે જ કચ્છમાં જે 3 દીકરા જે એક્સિડન્ટમાં ગયા, અને 2-3 દિવસ પહેલા માંડવી મુન્દ્રા રોડ ઉપર થયું. આવો અવારનવાર અકસ્માતો થાય છે. રોડનો તમે કહો ને, ખાલી નામના જ રોડો છે. સરકાર જે ટેક્સ લઈ રહી છે, જે રોડ ટેક્સ હોય કે આપણે ટોલ ટેક્સ છે, એ ખાલી એમના પોતાના ઘર ભરવા માટે, અધિકારીઓના ટકાવારી માટે અને અમુક નેતાઓને હપ્તા ચૂકવવા માટે જ આ વસ્તુ કરી રહ્યા છે. એમને કોઈને પણ પબ્લિક માટે કંઈ પડ્યું નથી. પબ્લિક મરે છે, પબ્લિક શું કરે છે કે પબ્લિકને કાંઈ આનાથી તકલીફ પડશે તો નથી નેતાઓને પડી કે નથી અધિકારીઓને પડી. આજકાલના અધિકારીઓ અને નેતાઓ
એ બધા પોતાના પર્સનલ ફાયદા માટે જ આ વર્ક ઓલું કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. અને જો આજની ડેટમાં જો મીડિયા આટલું જાગૃત થતી હોય પણ જો પ્રજા નહીં જાગે, જનપ્રતિનિધિઓ તો કોઈ નથી જાગવાના, કારણ કે એમને બીક છે મારી ટિકિટ કપાઈ જશે, મારા વિસ્તારમાંથી મને કાઢી મૂકવામાં આવશે. નેતાઓ તો પોતાના વોટ બેંક માટે જ બેઠા છે, એમને વિશ્વાસ છે કે ઈવીએમ છે ત્યાં સુધી અમને કોઈ કાઢી શકવાનો નથી. ઉપરી નેતાઓ છે એમને ઈવીએમ ઉપર ભરોસો છે, અને નીચેના જે નેતાઓ છે એ બધાને ખબર છે કે 5 વર્ષ પછી અમે છીએ જ નહીં. એટલે એ લોકો ખાલી વોટ માટે જ પ્રજા સુધી આવે છે. જેવું વોટિંગ પતી ગયું એટલે પ્રજા ક્યાં જાય છે, શું કરશે, એનાથી એ કોઈને મતલબ નથી. રોજે રોજ લાખો માણસો મરી રહ્યા છે. તમે કચ્છના ગડુલી સાંતલપુર હાઈવે, જે આપણો મેન હાઈવે કહેવાય કે બહારનો હાઈવે બનાવ્યો હતો જે આર્મી માટે, અને ગડુલી સાંતલપુર બાયપાસ, તો આજની ડેટમાં એની એટલી દયનીય હાલત છે કે વાત મૂકી દો તમે. ક્યાંક ક્યાંક તો મીટર જેવા ખાડા પડી ગયા છે. અને તંત્રની મારી વારંવાર ફરિયાદ હોય છે, અને વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ પણ તંત્ર કોઈ બોલતું નથી. બાય મેલ ફરિયાદ કરો, સીએમઓમાં ફોન કરીએ છીએ, પીએમઓમાં ફરિયાદ કરેલી છે, આરએનબીને કહીએ છીએ. અધિકારીઓને પોતાની ટકાવારીથી મતલબ છે, એને પોતાના ઘરના કામો થાય એનાથી મતલબ છે, એમને એમના દીકરા વિદેશમાં ભણે એનાથી મતલબ છે. કારણ કે અધિકારીઓ અને નેતાઓના દીકરા દીકરીઓ અહીંયા તો ભણતા નથી, અહીંયા તો રહેતા નથી, એ બધા વિદેશમાં રહે છે. પબ્લિક મરે કે જુરે એનાથી શું ફાયદો એમને? એટલે જ્યાં સુધી પબ્લિક નહીં જાગે તો ત્યાં સુધી આ લોકો કોઈ દી સીધા નથી થવાના. મારો આપના માધ્યમથી વરીને પબ્લિકને કહેવું છે કે જ્યાં સુધી નહીં જાગો, જેમ ગુજરાત ફર્સ્ટે મૂવી ઉપાડી છે, તમારો આજુબાજુનો જે વોટ્સઅપ નંબર ઉપર ફોટા પાડીને મોકલાવો, આ લોકોને જેમ બને તેમ ખુલ્લા પાડો. જ્યાં સુધી તમે નેતાઓ ગામમાં આવે, તમારે ત્યાં આવે એટલે એને દોડાવીને બહાર કાઢો. ત્યાં જ્યાં સુધી તમે એને ખદેડશો નહીં ત્યાં સુધી આ લોકો તમારો જીવ લઈ લેશે. અચ્છા જાડેજા સાહેબ, શું લાગી રહ્યું છે આપને કે આ બધા કામ કેમ થતા નથી? અને એ જે અધિકારી છે જે આ પાસ કરે છે ટેન્ડર અને ભ્રષ્ટાચાર કરાવડાવે છે, તો તમે જેમ કહ્યું કે બધા વિદેશમાં ફરી રહ્યા છે, પરંતુ એ તો પોતે રહે છે, એના પરિવારના લોકો એ રહેતા હશે, એને નહીં ખબર હોય કે ભાઈ આ ગંભીરા બ્રિજ પરથી અમે લોકો પસાર થઈશું કે પછી કચ્છના હાઈવેથી અમારો પરિવાર પણ કદાચ નીકળશે, એનો પણ ભોગ લેવાશે. કદાચ એટલું મગજમાં રાખે તો પણ આવા ખરાબ કામ ન થાય. સાહેબ, આ લોકોને પોતાની ટકાવારીથી મતલબ છે. એમને કોણ મરે છે, કોણ જીવે છે એનાથી કોઈથી મતલબ નથી. વચ્ચે પણ આપે જોયું હતું કે એક મીડિયા પ્રિન્ટ મીડિયામાં જાહેરાત થઈ હતી કે 15 થી 20% ટકાવારી છે. એક તો ટેન્ડર માઇનસ જાય, પછી આ લોકોના અધિકારીઓના 10 થી 15 થી 20% હોય છે, એના પછી જે નેતા હોય એમના 5%. હવે તમે 50 થી 45% અંદર વર્ક કરવાનું હોય તો આવો જ કામ થાય. આ લોકોને પોતાની ટકાવારીથી મતલબ છે, અને નથી એમને કોઈ માણસ મરે છે, શું થાય છે એ કોઈ પડી નથી. તમે જો ગુજરાત કચ્છની અંદર બિલકુલ. જાડેજાજી, આપ અમારી સાથે જોડાયેલો એક દર્શક મિત્ર અમારી સાથે, તો આપના માધ્યમથી સાહેબ આપને અટકાવ માંગીશ. અમારી સાથે આપના માધ્યમથી કેવું છે કે જે આવું જાડેજા સાહેબ આપની પાસે આવું ભાવનગરના દર્શક મિત્ર જોડાયા છે વિનુભાઈ, એમની સાથે વાત કરીએ. વિનુભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા, શું કહેવા માંગશો આપ? સાહેબ, આ 30-35 વર્ષ તમે એરિયાની વાત ન કરો, પૂરું ગુજરાતમાં 30-35 વર્ષથી શાસન છે, તો રોડ રસ્તા ગટર આરોગ્યની સુવિધા હજી આપી નથી. એટલે આ ખાલી બણગા ફૂંકે છે. આ હાવ ભ્રષ્ટાચારી સરકાર છે સાહેબ. એક એરિયાની નહીં, આખા ગુજરાતમાં ગમે ત્યાં જાઓ, રોડ રસ્તા ગટર પાયાની સુવિધા હજી નથી આપી. એટલે આ લોકો આરોગ્ય, શિક્ષણ, મૂળભૂત અધિકાર હજી આપી શક્યા નથી. આ લોકો ખોટા કાયફા કરે છે સાહેબ. બિલકુલ. એટલે કે દર્શકો પણ ભલી ભાંતિ જાણે છે કે આખરે આ બધા પૈસા જાય છે ક્યાં, ક્યાં વહીવટ થાય છે. જી જાડેજા સાહેબ, આપ શું પ્રતિક્રિયા આપી રહ્યા હતા? આપની વાત પૂરી કરો. હા, મારી પ્રતિક્રિયા એ હતી, જો જેટલા પણ એન્જિનિયરો છે, જે આના, એક તો જે રોડ કોન્ટ્રાક્ટરો છે એમને ફાઇન મારવામાં આવે, આવો મૃત્યુ થાય છે. ઓથોરિટી ઉપર જે નેશનલ ઓથોરિટી છે, જે રોડની જવાબદારી છે, જે ટેક્સ લે છે, તો એમના ઉપર પણ આવા 2-3 કેસ બને તો ક્યાં કઈ જાગે. અને જે અધિકારીઓ છે એમના ઉપર ઇન્કમ ટેક્સની રેડ જે ભાજપ સરકાર
મારે નથી ભાજપ કે કોંગ્રેસ કોઈથી લેવા દેવા નથી. હું કચ્છ લડાયક સંઘ ચલાવું છું. કચ્છના લોકોને નુકસાન થાય તો એના ગમે તે લડતો એના માટે હું ગમે ત્યારે ઊભો રહું છું. એટલે મારે આપના માધ્યમથી કહેવું છે કે એ અધિકારીઓના ઘરે ઈડીની રેડ પડવી જોઈએ, એમની બધી પ્રોપર્ટી તપાસ કરવી જોઈએ, એમના નજીકના 2-4 સગા સંબંધીઓની પ્રોપર્ટી ચેક કરો. જે લાગ્યા ત્યારે એમની પાસે શું પ્રોપર્ટી હતી ને અત્યારે શું છે. કરોડોની એમની પાસે સંપત્તિ છે, એમના ફાર્મ હાઉસ છે, એમના બંગલાઓ છે, એમના પાસે લાખો કરોડોના મોટે સંપત્તિ છે. તો આ લોકો આજે જો સરકાર ચેક કરે ને આમને પનિશમેન્ટ કરવામાં આવે તો બીજી વાર બીજા અધિકારીઓ આવું વિચારે. મારે એ જાણવું છે જાડેજા સાહેબ કે કચ્છ લડાયક મંચ આપ જે ચલાવો છો એના માધ્યમથી આપે આ રસ્તા માટે કયું અભિયાન ચલાવ્યું છે, કયા ધારાસભ્ય સાંસદને રજૂઆત કરી છે, એમનો જવાબ શું છે, એમણે કેટલા દિવસનો સમય આપ્યો હતો કે પછી ઉડાવ જવાબ આપ્યો છે કે મળ્યા જ નથી તમને? આ સીધી જ વાત કરવામાં કોણ નથી કરતું કામ? આજે આપણે એને ઉગાડ જ પાડવા છે. જી, કચ્છ લડાયક સંઘ ચલાવું છું, કેડી જાડેજા. અને મેં આ ખાવડા અગાઉ રોડ જે બનેલો છે એનો જે 300 કરોડનો પ્રોજેક્ટ હતો એના વિરુદ્ધમાં પણ અભિયાન ઉપાડેલો હતો. ત્યારે સીએમ અને પીએમઓ બધાને બાય મેલ કરેલો છે. મેં કલેક્ટર બધાને પણ બાય મેલ આરએનબીના અધિકારીઓને મેલ કરેલા છે. તે વખતે અધિકારીઓને પણ પર્સનલી મળેલો છું અને ત્યારે એમનો એવો નિર્ણય હતો કે અમે જેમ બને તેમ તાત્કાલિક ધોરણે રિપેરિંગમાં લઈ લઈએ છીએ. માટીના કારણે આ રસ્તાને નુકસાન થયેલું છે. એના પછી નરા ડયા પરથી નરા એક હાજીપીર જતો રસ્તો છે એના ઉપર પણ હમણાં નવો રસ્તો બનાવતા એનામાં પણ ઘણી ગેરરીતિ હતી. તો મેં અધિકારીઓને પણ જાહેર કરેલા છે અને ત્યાંના લોકલ જિલ્લા પંચાયતના સદસ્ય અને મામલતદાર આપણે સાંસદ શ્રી અને બધાને પણ લેખિત મેલ કરેલા છે. ઠીક છે, આપણે મારી વાત ઓકે, આપણે જાડેજા સાહેબ આપણે કચ્છ જિલ્લા ભાજપના જે પ્રમુખ છે એમને ફોન લગાવો, એમને સવાલ પૂછીએ કે આ ભાજપની સરકારમાં તમારા ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદો કચ્છમાં આવી કેમ હાલત છે? પીસીઆર ટીમ કનેક્ટ કરે ત્યાં સુધી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. ગૌતમભાઈ મોડાસાથી જોડાયા. જી ગૌતમભાઈ. ગૌતમભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે. તો જે વાત આપણે કરી રહ્યા હતા કે નેતાગીરી જે છે એ પણ નબળી સાબિત થઈ રહી છે જ્યારે આવા રસ્તા હોય તમારી આસપાસ. આવા રસ્તા જે અમે દ્રશ્ય બતાવી રહ્યા છો, એકવાર આ બ્રેકિંગ હટાવીને એકલા ફૂટેજ બતાવો કે આ પ્રકારના રસ્તા ગુજરાતમાં હજુ પણ ક્યાં ક્યાં છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે આ પ્રકારના રસ્તા, કેમ કે આ દ્રશ્યો અમે થોડા દિવસ પહેલા આ રસ્તા એટલા માટે સર્જાય છે કારણ કે ઓન રેકોર્ડ એક ધારાસભ્યનો એ વિડીયો પણ છે જેમાં પોતે ટકાવારીની વાત કરે છે. એના કારણે જ આ બધી આ રામાયણ સર્જાયેલી છે. અમારી સાથે ગૌતમભાઈ જોડાઈ ગયા છે ફોનલાઈન, એમની સાથે વાત કરીએ. ગૌતમભાઈ, શું કહેવા માંગશો ગુજરાત ફર્સ્ટના મંચ પરથી? મોડાસા જતો રોડ સાહેબ કેટલા સમયથી બની રહ્યો છે, હજુ બનતો નથી. અડધા ફૂટના ખાડા છે. રાજેન્દ્રનગર ચોકડીથી મોડાસા જતો રસ્તો બિલકુલ બે જિલ્લાને જોડતો માર્ગ છે સાહેબ, અરવલ્લી અને સાબરકાંઠા. ત્યાં હજુ સુધી કેટલા સમયથી કામ ચાલુ છે, હજુ સુધી કામ પૂરું થયું નથી. ગાડીમાં બેસીએ તો સીધી ગાડી પણ નથી ચલાવી શકાતી. રાજેન્દ્રનગર થી મોડાસા, અરવલ્લી અને સાબરકાંઠા વચ્ચેનો રોડ છે 20 કિલોમીટરનો. કેટલા સમયથી કામ ચાલુ છે, પૂરું થયું નથી હજુ. આ આખા ગુજરાતની સમસ્યા છે કે ફક્ત કામ ચાલતા રહે છે અને ખાયકી થતી રહે છે, લોકોની પરેશાની વધતી રહે છે. આભાર ગૌતમભાઈ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. આ આખા મૂળમાં મુફદ્દલ ખાયકી છે, ટકાવારી છે, બધાનો ભાવ ફિક્સ છે કે એન્જિનિયરને કેટલા આપવાના, કોન્ટ્રાક્ટરને કેટલા આપવાના. ત્યાં સુધી હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું, કેટલાક વિપક્ષના નેતાઓ પણ એમની પણ સંડોવણી હોય છે, જે વિરોધ પક્ષના નેતા છે એમની પણ સંડોવણી હોય છે, સત્તા પક્ષના લોકોની પણ સંડોવણી હોય છે, કેટલાક એવા ભ્રષ્ટ નેતાઓ જેના કારણે આ ખાયકીનો ખેલ સતત ચાલતો રહે છે. આવા રસ્તા જે હોય છે ત્યાંનો નેતા અહીંથી પસાર જ નહીં થતો હોય, અને જો પસાર થતો હશે તો ભલે એમની પાસે સસ્પેન્શન વાળી, હાઈ સસ્પેન્શન વાળી ગાડી હશે, કદાચ મોંઘી દાટ ગાડી, પણ એમને આ રસ્તાને જોઈને એમ નહીં થતું હોય કે અહીંયાથી મારો નાગરિક પસાર થાય આવા રસ્તા ઉપરથી. આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પ્રકારના રસ્તા જ્યાં જ્યાં છે, આ એકની વાત નથી માત્ર પંચમહાલની, ગુજરાતમાં જ્યાં જ્યાં આ પ્રકારના રસ્તા છે ત્યાંના ધારાસભ્ય, સાંસદો બધા માટે શરમ છે, ખૂબ મોટી શરમ છે કે તમારા વિસ્તારમાં
તમે ચૂંટાયેલા છો, તમારું નામ છે, ત્યાં તમે જનપ્રતિનિધિ થઈને બનીને બેઠા છો, પણ તમે કામ નથી કરાવી શકતા. કેમ કે તો જ આવી હાલત હોય ને. આ પ્રકારના રસ્તા ક્યારે થઈ જાય? ચલો ખાઈકી છે તો હવે બધાને ખબર જ છે કે ભ્રષ્ટાચાર એક અજગર બની ગયો છે, અજગર ભરડો છે, ગુજરાતને લઈ લીધો છે ભ્રષ્ટાચાર. પણ કામ તો કરવા પડશે ને. સાથે સાથે ખાઈકી તો તમે કરી જ રહ્યા છો, કામ થાય એમાં ખાઈકી કરો છો, પણ થોડું તો કરી લો. અને મને લાગે છે એના માટે ક્યાંક કેટલાક અંશે જનતા પણ જવાબદાર છે, કારણ કે જનતા આ બધું ભૂલી જતી હોય છે. જ્યારે ચૂંટણીનો સમય આવે તો જનતાએ શું જોવાનું કે ભાઈ મારા વિસ્તારમાં શું ગટર પાણીના કામ થયા છે ખરા, મારા વિસ્તારમાં રોડ રસ્તા બન્યા છે ખરા, મારા વિસ્તારમાં ત્યાં હોસ્પિટલની સુવિધા, આરોગ્યની સુવિધા છે કે કેમ, શિક્ષણની વ્યવસ્થા વધારે સુદૃઢ થઈ છે કે કેમ. આ બાબતે કશું જ જોતા નથી, પરંતુ એ જોવે છે મારી જ્ઞાતિનો છે ને ઉમેદવાર, ફલાણા પક્ષનો છે ને ઉમેદવાર, આ હિન્દુ મુસલમાનની વાત કરે છે ને ઉમેદવાર. આ જોઈને તમે મત આપો છો ને, એટલા માટે જ તમારી આ પરિસ્થિતિ થાય છે. જો તમે ક્લાસ લેતા થઈ જાઓ, જો તમે રિપોર્ટ કાર્ડ માંગો, તમારા કાઉન્સિલર, તમારા ધારાસભ્ય, તમારા સાંસદ સભ્ય, જો એની પાસે તમે રિપોર્ટ માંગતા થઈ જાઓ તો આ પરિસ્થિતિ તમારી નહીં થાય. દેવજીભાઈ વર્ચન કે જે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ છે, એમની પાસે સમય નથી, કોઈ કાર્યક્રમમાં બેઠા છે, એટલે પીસીઆર ટીમ સાથે વાતચીત થઈ તો એ જવાબ આપવાની ના પાડી રહ્યા છે. સાહેબ 5 મિનિટ કાઢીને, કેમ કે જનતા સાંભળી રહી છે કે અમે તમારો સંપર્ક કરી રહ્યા છીએ. મેં હમણાં પણ કહ્યું કે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખને ફોન લગાવો. કેમ? એટલા માટે કહીએ છીએ કે જનતાએ ચૂંટ્યા છે તો તમને ને, અમે વિપક્ષને શા માટે જોડીએ જ્યારે તમે તમારા પ્રતિનિધિ ચૂંટાયેલા છે ત્યાં, અને મુખ્યમંત્રી જ્યારે ગાંધીનગરથી આદેશ આપે છે તો શા માટે કામ નથી થતા ભાઈ? શા માટે કામ નથી થતા? અને માત્ર કચ્છની વાત નથી, આ તો અત્યારે વિષય એવો છે કે જ્યાં 3 મોત થઈ ગયા. આપણી સાથે સુરતથી એક દર્શક મિત્ર જોડાયા છે, ભીખાભાઈ, એમની સાથે વાત કરીએ. જી ભીખાભાઈ, જણાવશો આપની પ્રતિક્રિયા? હા, હલો જી બોલો. આ રસ્તા બહુ ખરાબ છે. અહીંયા સુરત રાજ હોટલ થી વેલંજા બાજુ રસ્તો આવે એવો છે, નવસારી, બારડોલી, બધા જ રસ્તા એવા ખરાબ છે હાલતમાં. તો હવે લોકો સમજે ને આ લોકોને મત ના આપે તો થઈ શકે. એક જ દુખતી નસ છે, જનતાના હાથમાં છે. જો તમે દબાવો બરોબર તો પછી સીધા દોર થઈ જાય, પણ જનતા દબાવતી નથી. આપને લોકો ભૂલી જાય છે, પબ્લિક ભૂલી જાય છે. બિલકુલ સાચી વાત છે ભીખાભાઈ તમારી, બિલકુલ સાચી વાત છે. જનતા પોતાને પડેલી તકલીફ, પોતાને પડેલી સમસ્યા, પોતાના જે કામ નથી થતા, જે એમનો મૂળભૂત પાયાનો અધિકાર છે એ નથી થતા, એ જનતા દર વખતે ભૂલી જાય છે. અને આ નેતાઓ ભૂલવાડી કેટલી બધી સમસ્યા જોડાયેલી છે. નેતાઓ ભૂલવાડી કેવી રીતે આવા ખખડધજ રસ્તામાં બહાર નીકળો તો તમારા વાહનો ખોટકાઈ જાય, તમારા કમરના હાડકા હાલી જાય, તમને કમરની સમસ્યા થઈ જાય, તમારા વાહનો સતત ત્યાં વર્કશોપમાં મોકલવા પડે, અને જે ટ્રક આવે છે બહારથી, મોટા મોટા વાહનો, એમને પણ સતત એ આખા ખર્ચો એટલા માટે રહે છે કે જે એ લોકો ટ્રીપ કરી શકતા હોય છે અઠવાડિયાની 3 કે 4, એ ફક્ત 1 થી 2 થઈ જાય. એટલે ઓવરઓલ બધો જ ખર્ચો આવતો હોય છે ટ્રાન્સપોર્ટેશનનો. આ બધી સમસ્યા ફક્ત આ ખાઈકીના કારણે થાય છે. કેડી જાડેજા સાહેબ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. જાડેજા સાહેબ, તમે કહ્યું કે મેં તો બધી જગ્યાએ રજૂઆત કરી, બધાને પત્ર પણ લખ્યા, બધાને પ્રશ્ન પણ પૂછ્યા, જવાબ કોઈ મળતા નથી. હવે આમાં સોલ્યુશન શું, આપને શું લાગી રહ્યું છે? મારી તો ગણતરી એવી છે, જ્યાં સુધી લોકો વોટનો બહિષ્કાર નહીં કરે, જો વોટનો બહિષ્કાર થાય અને ચૂંટણીનો બહિષ્કાર કરે, અત્યારે 3 મહિનામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને નગરપાલિકાની ચૂંટણી આવે છે, તો તમે ઇલેક્શનનો બહિષ્કાર કરો, અને બહિષ્કાર થશે તો જ આ લોકો સીધા થાય. ઇલેક્શન તો દૂરની વાત છે જાડેજા સાહેબ, ઇલેક્શન તો દૂરની વાત છે, પરંતુ અત્યારે જે ચૂંટાઈને બેઠા છે જનપ્રતિનિધિ, કાઉન્સિલર હોય, ત્યાંના પંચાયતના સભ્યો હોય, ધારાસભ્યો હોય કે પછી સાંસદ, એની પાસે જવાબ માંગો. તમે 5 વર્ષનો સમય માંગ્યો છે, એની પાસે જવાબ માંગવો જોઈએ જનતાએ. સાહેબ આપ તમે જેમ કીધું કે હું દેવજીભાઈને ફોન લગાડું, હું ત્યારે જ તમને કહેવાનો હતો કે તમારો ફોન નહીં ઉપાડે, ને કદાચ ઉપાડશે તો એમ કહેશે કે હું બીજી છું. એટલે ભાજપના નેતાઓની બધાની એક જ નીતિ છે, કાં તો ફોન ઉપાડશે નહીં, અને ઉપાડશે તો હું મીટિંગમાં છું, હું બીજી છું, હું પ્રોગ્રામમાં છું. આ લોકોને ખાલી મીટિંગ કરતા આવડે છે, રિબિન કાપતા આવડે છે, અને પ્રોગ્રામો કરતા આવડે છે. ખાલી એમને એડવર્ટાઇઝ કરતા આવડે છે, નહીં કે કોઈ કામ કરતા આવડે છે. રોડોની વચ્ચે કેટલા ખાડા છે, કેટલા માણસો મરે છે,
શું થાય છે એના ભાજપના કોઈ નેતાઓને પડી નથી. આપ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયા માટે હમણાં જેમ બીજેપી છે તો એનો ફૂલ ફોર્મ આવી રહ્યો ભ્રષ્ટાચારી પાર્ટી. તો કહેવાનો મતલબ આપણે દર વખતે એમને હિન્દુત્વ રીતે આ રીતે બધી રીતે વોટિંગ માંગીને કરે છે. આમને ખબર છે જ્યારે વોટિંગ આવશે ત્યારે પબ્લિકને આપણે કંઈક મુદ્દો બતાવી દેશું, પુલવામામાં હોય કે હિન્દુત્વનો મુદ્દો છે કે હિન્દુ મુસ્લિમનો મુદ્દો છે, એટલે પબ્લિક આપણા સ્ક્રિપ્ટ આવી જાય છે જ્યારે એમને ચૂંટાવાનું હોય. આ જે પણ નેતાઓ હોય આમાં કોઈ એક પક્ષની વાત નથી, પણ સરકાર અથવા તો જ્યાં પણ તમે જિલ્લા પંચાયતમાં જાઓ, નગરપાલિકામાં જાઓ, બધે ભાજપ જ છે અને 30 વર્ષથી સરકાર છે, એટલે સવાલ તો એમને પૂછવાનો જ છે. એમાં કોઈ શંકા નથી, કોઈ સંદેહ નથી કે સવાલ તો સરકાર છે. પ્લસ પણ સાથે મારે એ ઉમેરવું છે, તો એ છે સાહેબ પીએમ અને મારે એ ઉમેરવું છે જાડેજા સાહેબ કે આપણા ગુજરાતી છે અને છતાં જો આપણે તમારી જેવી જે સંસ્થાઓ છે, આમાં તમારી જેવી જે સંસ્થાઓ છે એમણે એ કરવાનું છે. આ એક સલાહ નહીં, આ એક પત્રકારની ભાષા છે કે આ પ્રકારની સંસ્થાઓ જે પ્રજાનું હિત ઈચ્છે છે એ જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે પ્રજાને યાદ કરાવે કે જોજો આ વખતે ભૂલી ના જતા. જી અત્યારે જ સાહેબ તમને ખબર હોય તો હાલ જ અમે એક શિક્ષણનું અભિયાન ચલાવી છે. છેલ્લા લગભગ 3-4 મહિનાથી આપની ટીમ, અમારી ગાંધીનગર ટીમ આવી હતી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે, કે જે શિક્ષકોની ઘટ હતી. એટલે આવા અમે બધા કાર્યો કરતા જોઈએ છે દર વખતે. અમારી આશા અપેક્ષા છે. આપણી સાથે સુરેન્દ્રનગરથી એક કેન સાહેબ જોડાઈ ગયા છે, સિનિયર સિટીઝન, એમની સાથે વાત કરીએ. સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શું કહેવા માંગશો સાહેબ ગુજરાત ફર્સ્ટના મંચ પરથી? અરે સાહેબ, સુરેન્દ્રનગરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. મહાનગરપાલિકા થયા પછી એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. કોઈ સાંભળતું જ નથી. રજૂઆત કરો, કલેક્ટર રજૂઆત કરો, મુખ્યમંત્રીને રજૂઆત કરો, કોઈ સાંભળતું નથી. અને સાહેબ દરરોજ એક્સિડન્ટ થાય, ખાડા ઠેકડા, મોટી ઉંમરના બહુ તકલીફ થાય છે સાહેબ. કોઈ રીતે ખાડા પૂરતા નથી. આકાશમાં જેટલા તારા છે એના કરતા ખાડા વધુ છે સુરેન્દ્રનગરમાં. બિલકુલ, આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. જાડેજા સાહેબ, અંતિમ આપની પ્રતિક્રિયા. તમે કહ્યું કે આ લોકો ફોન નથી ઉપાડતા અને જવાબ નથી આપતા, પરંતુ તમને ઉદાહરણ આપું સાણંદનું. અહીંયા જ્યારે પાણી ભરાઈ ગયા હતા, લોકોના ઘરોમાં, બાવળામાં 2 થી 3 દિવસ સુધી જ્યારે પાણી ભરાયેલા હતા, લોકોએ ધારાસભ્યનો ઘેરાવ કર્યો. સાહેબ, ધારાસભ્ય શ્રી એ પોતાની 4 વ્હીલરમાંથી પસાર થઈ રહ્યા હતા. લોકોએ પછી નીચે ઉતારીને કહ્યું કે તમે પણ પગ પલાળો તો અમને ખબર પડે કેવી સ્થિતિ છે. ને પછી ત્યાં કામ થવા લાગ્યા અને કહ્યું કે હવે આવતા વર્ષે આ પરિસ્થિતિ નહીં થાય. આ રીતે જો પ્રજા આવી રીતે જો પરચો બતાવે, ઘેરવા લાગે, તો પછી ઓટોમેટિક કામ થવા પણ લાગશે. 100%. આ લોકોને જ્યાં સુધી તમે ભીડમાં નહીં લ્યો ત્યાં સુધી તો આ લોકો કંઈ કરવાના નથી. કારણ કે છેટા ભાગે છે. એમને એસી વાળી ગાડીમાં ફરવું છે, એમને ખાલી પોતની એસી વાળી ઓફિસોમાં બેસવું છે. એમને જ્યાં સુધી પ્રજા એને ઘેરાવો નહીં કરે, એને ભીડમાં નહીં લે, એને તમે જેમ કીધું સાણંદની જેમ, હવે કચ્છના લોકોને પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, અમે કચ્છ લડાયક સંઘ હંમેશા તમારી સાથે છે. અને તમે ગમે ત્યારે ગમે તે આંદોલન કરો, ગમે તે નેતાને ઘરને ઘેરો, નેતાને ઘેરો, તેની કચ્છ લડાયક સંઘ તમારી સાથે છે. તમે ખાલી અમને કહો, અમે પહેલ કરશું, તમે અમારી ખાલી સાથે ઉભા રહ્યો. બિલકુલ, આભાર જાડેજા સાહેબ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ જે રસ્તા છે એ જીવ લઈ રહ્યા છે, લોકોને હોસ્પિટલના બિછાને પહોંચાડી રહ્યા છે, લોકોને આર્થિક નુકસાન કરે છે, શારીરિક નુકસાન કરે છે. કેમ? તમારા પાપે, તમારી આ બલિહારીના કારણે, તમારી બેદરકારી, લાલિયાવાડીના કારણે એ ન થાય. એટલા માટે જનતાએ આમાં જાગૃત થવું પડશે અને આમાં સવાલ તમે જો પૂછતા થઈ જશો તો તમને પછી જવાબ પણ મળતા થઈ જશે, સમસ્યાનું સમાધાન પણ આવશે. જોવાનું રહેશે કે હવે આ સમાધાન ક્યારે આવે છે, ક્યારે જવાબ મળતા થશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.